છે એટલે નહીં મેળાવે. એ વાત લખી છે. એટલે આવા દારૂ બાબતમાં પહેલું આપણે જેટલા તમે જવાબદારો છો એટલે આપણે લેવું. પહેલું તો આપણે ગામમાં દેશી દારૂ પાડતા હોય કે બહારથી લાવીને વેચતા હોય કે ઇંગ્લિશ હોય, પહેલાં આપણે રાધીપે અને જે 2, 5 કે 6 હાથના જે હોય એમને આપણે રાધીપે વિનંતી કરા કે ભાઈ તમને અમે હાથ જોડાના અને તમને મુદત આલા હતા આટલા દાડાની કે તમારે જે માલ સામાન જે હોય વેચી નાખજો અને આ સમાજનું સારું કામ થાયરું એમાં તમે બધા સાથ સહકાર આપો. એટલે પહેલું રાધીપાનું સારું રહેશે હું માનું તો વિનંતી કરા. અને પાછું તમે એનો દાખલો જોજો કે દારૂથી વેચતા હોય કે પાડતા હોય એ ગમે એટલે ઘડીક રાધી થાય, બાકી જે કરોડો લાખો અબજો રૂપિયાનું તે દારૂ વેચ્યું ને એને અત્યારે ખાવા માટે નથી. સવારથી કરીને હાથ સુધી શું થાય વર્ષે તમને કદાચ ખબર હશે કે દેશી દારૂ વેચવા વાળો હોય કે ઇંગ્લિશ હોય એ દારૂડિયા આવતા હોય ને એના ઉપર ખબર પડી જાય કે આરે પૈસા વાળા છે ને પૈસા વગર ના. એટલે બહારથી એમ કે આજ તો કાંઈ નથી એટલે એને અહીંયા દાડામાં 10 શબ્દ વપરાય આજ કાંઈ નથી. ઓછા ઓછો એના ઘરે રોજનો 10 વખત શબ્દ બોલા આજ કાંઈ નથી એટલે એને અહીંયા અંતે કાંઈ ના હોય. બરાબર? એટલે ભાઈ ઘરે તમે એને ઘરે આ વાત હાજી ખોટી મારી. અને પાછું બીજું કે એના છોકરાને એની ભેટી એટલી ખરાબ પાકે, ખરાબ એટલા માટે પાકે કે ડોક્ટરનો છોકરો ડોક્ટર થાય જેમ કે એને એનું વાતાવરણ મળે, માસ્તરનો છોકરો માસ્તર થાય જેમ કે એને વાતાવરણ મળે, દારૂડિયાનો છોકરો દારૂડિયો થાય, દારૂનો ધંધો કરવા વાળાનો છોકરો દારૂનો ધંધો કરે. અને મારું ના માનો તો એનું સર્વે કરતું ભેટી દર ભેટી હશે એ જ વેચતા હશે. નવા બહુ ઓછા હશે પણ તેના બાપે દારૂ વેચવું છે ને એની પેઢી દારૂ જ વેચતા હશે. આ વાત છે એનું કારણ કે એને વાતાવરણ દી મળ્યું છે. એને શું કર્યું છે વારસામાં બીજું સારું કામ શીખવાડ્યું નથી, એને દારૂ વેચવાનું શીખવાડ્યું. એના વારસામાં શું આવે આ દારૂ વેચવાનું. અને એમાં ઘણા ગાંઠિયા પરિવાર હોય, કોઈ લાંબા પરિવાર હોય નહીં. પણ આ આહાણા એટલે મારું પોતાનું કામ છે. એક તમે મને કાયમ કુવાસી તરીકે માનો છો અને વેદના છે તો એની શરૂઆત કે અબાણા છે, આહાણા છે, આપણા આ ગામમાંથી જેટલું હોય એટલું થાય. આ ધારો કે પાલડીની અંદર ગામમાં નથી તો ઘણા બધા ભાઈ બેસી 1 મિનિટ એ કઢીઓ 1 મિનિટ